અમદાવાદ મહાનગરપાલિકાના લાઇટ વિભાગની એક ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં 21 અધિકારી અને કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી। લાઇટ પોલ બંધ હાલતમાં ખુલ્લા વાયર અંગે બેદરકારી દાખવવામાં આવી રહી છે, ત્યારે વિજિલન્સ વિભાગની તપાસ બાદ તેમને નોટિસ ફટકારવામાં આવી છે। વીજ પોલ રિપેરિંગ કરનાર કંપનીઓને પણ દંડ ફટકારવામાં આવ્યો। કશ્યપ જોડાઈ ગયા છે। કશ્યપ, આ પ્રકારની જ્યારે બેદરકારી દાખવવામાં આવે છે ત્યારે સૌથી વધારે ભોગવવાનું આવે છે આમ જનતાને। કશ્યપ, ત્યારે શું કાર્યવાહી કરવામાં આવી વિજિલન્સ વિભાગ દ્વારા? થોડા સમય અગાઉ નારોલ મટન ગલી છે તેમાં એક વીજ પોલના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું ને તેના કારણે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ છે તે ચલાવવામાં આવ્યો હતો અને સમગ્ર શહેરમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં લાઇટ વિભાગના 21 જેટલા કર્મચારી અને અધિકારીઓ છે તેને કારણદર્શક નોટિસ જે છે તે ફટકારવામાં આવી છે। આ તપાસ વિજિલન્સ વિભાગને સોંપવામાં આવી હતી ને તેમાં અધિકારી અને કર્મચારીઓની બેદરકારી જણાઈ હતી। સાથે જ જે કંપનીઓને મેન્ટેનન્સની કામગીરી સોંપવામાં આવી હતી તેની પણ બેદરકારી જણાઈ આવી હતી ને તેના કારણે તેમને 1,47,00,000નો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે અને આખરે અધિકારી અને કર્મચારીઓએ કયા કારણોસર આ બેદરકારી દાખવી હતી તેને લઈ અને નોટિસ ફટકારી અને ખુલાસો માંગવામાં આવ્યો છે। આભાર કશ્યપ, તમામ વિગતો માટે।